વોટર સોલ્યુબલ 05234 છે 13045 05234 13045 તેમજ કેલ્શિયમ નાઇટ્રેટ 1261 મેગ્નેશિયમ સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ. હજી એક બીજું યુનિટ પાછળ છે, એ પણ અત્યારે થોડું ઝૂમ કરીને જોઈ શકો છો. એ યુનિટ પણ પાછળ છે. હાલની તારીખમાં પાછળનું યુનિટ જો કે અહીંથી દેખાડવું પણ થોડો પ્રોબ્લેમવાળું છે. જે ચીમનીની જે પાછળ જે દેખાઈ રહ્યું છે, ચીમનીની પાછળ જે છે એ અમારો આખો સલ્ફેટ પ્લાન્ટ છે. અને આ જે છે વોટર સોલ્યુબલ માટેનું નવું અમારું યુનિટ તેમજ બાયો ફર્ટિલાઇઝરની અંદર બેક્ટેરિયા બેઝ બધી પ્રોડક્ટ એનું પણ ડેવલપ અમે અહીંયા કરી લીધું છે. એટલે હવે ખેડૂતની ખુશી એ છે કે ખેડૂતને કઈ પ્રકારનું ફર્ટિલાઇઝર જોઈએ છે, એ તમામ પ્રકારના ફર્ટિલાઇઝર ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝર કંપનીમાં ઉપલબ્ધ થશે અને મળશે. તમે આ પ્લાન્ટની અંદર વિડીયો થવાનું કારણ એક જ કે પ્લાન્ટ આજે એમ થયું કે નહીં, આપણા યુટ્યુબના જેટલા મેમ્બરો છે એને બધાને અને આગળ જોઈએ એ પણ જાણે યુનિટ કેવડું હશે. ઘણા વ્યક્તિઓ, ઘણા અમારા મિત્રો સર્કલની અંદર ઘણા બધા મિત્રો એવા છે કે યુનિટ નથી જોયું, તો આ યુટ્યુબના માધ્યમથી આપ યુનિટ પણ જોઈ શકો છો અને આગળ બીજાને પણ શેર પણ કરી શકો છો. એટલા માટે આજે લાઈવ થવાનું કારણ માત્ર એક જ કે યુનિટ આપ સહેલાઈથી જોઈ શકો છો. પહેલા નંબર છે, બીજો એક ટ્રક લોડ થઈ રહ્યો છે, ત્રીજામાં છે, પછી એવી રીતનું ચોથો છે. આ મોટો ટોટલ 1 લાખ સ્ક્વેર ફૂટનો આ સેટ જે છે, 1 લાખ સ્ક્વેર ફૂટ આ એક જ સેટ. એવી રીતના અલગ છે. પાછળ હજી એક સલ્ફેટનો પ્લાન છે, જે અડધો દેખાય છે, અડધો નથી દેખાતો. મિત્રો, દેખાડવાનો પૂરો પ્રયત્ન કરું છું આપ સુધી. અત્યારે હું હાલ વાત કરી રહ્યો છું એક અમારી અક્ષા ભવન એટલે કે અક્ષા ફર્ટિલાઇઝરની જે ઓફિસ છે એમાંથી ઉપરથી ચડીને ટ્રાય કરું છું. પણ ચડાશે કે નહીં ચડાય? નહીં ચડે. ચડાય એવું નથી ઉપરથી ચડાય એવું હોત તો બધું હજી દેખાડી શકે. અને આ જ ફેક્ટરીની બાજુની અંદર અમે ડેમોટેશન, તમને એવું લાગતું હશે કે ડેમોટેશન ક્યાં થાય છે, ક્યાં નથી થતું, શું કાંઈ, તો ડેમોટેશનની એક તમને વાડી છે આગળ બાજુમાં જ છે. લોકેશન વાઇઝ પવનચક્કીઓ પણ સારી છે. અહીંયા ફરતી બાજુ પવનચક્કીઓ પણ દેખાય છે. લોકેશન વાઇઝ બહુ સારી જગ્યા છે. જે અમે ખેતરની અંદર ડેમોટેશન કરીએ છીએ કાયમી માટે, એ ખેતર આ પહેલું નહીં પણ જે આ બીજું ખેતર હું તમને કહું, કોટન જે વાવેલો છે, આ લીમડાવાળું જે ખેતર છે, જે પીળો કેરબો આપણે જે ડ્રમ જે પડેલું છે એની અંદર એ પાકની અંદર વધારે પડતા ડેમોટેશન આ નજીક પડતું હોવાથી આ વાડીની અંદર ડેમોટેશન કરતા હોય છે. તમે જોઈ શકો છો, એ કપા પણ જોઈ શકો છો. એ કપા ડેમોટેશન કરીને હાઇટમાં ગ્રોથ કરી ગયો છે. માનવ છે, વરસાદ નથી, હજી વરસાદની ખામી પણ છે, છતાં ગ્રોથમાંય સારું છે. એમાં બધા પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ પણ ઉપયોગ થાય છે અને પાયામાં આપણું NPK પણ ઉપયોગ થાય છે.